कबूबेन हैप्पी जया पार्वती ने व्रत तुम्हारा। तू क्या लेके आया मेरे लिए? ये क्या है? मीठा मावा लेके आया मेरे लिए। मैं तो देता कि तुझे बाद में देता हूँ। वो तेरा काका किधर गया? सुनील काका गाँव में गया। मैं नानी नानी बेटी से ना हाँ ये मर गई। કીધું યાર ભાઈઓનો હપ હોવો જોઈએ બરાબર. તકલીફ તો રહી ને થોડી ઘણી તો. તારે હું એલી તકલીફ છે તને? રાંધું ધાન તને કામ તાર ચાર મોઢામાં મળી પેલા મોટર ચાલુ કરીને ફટાફટ નારડીને ધોરાઈ અને આડી બાકા શીખી બોલાવી નાખ. હાલે નિકર मैं खवाई खोज खवाई जावल છે. ખોરસ ખાવા જવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. ના હા ભાઈ, વાતાવરણ અટાડે હોડે કડાઈ ખીલી ગયું છે. વિચાર કરો ના નાના છોકરા આવે ને પછી આ બાર ત્યાં આ બધી ગોદડા ને ગોદડીને વધી આ હા હા હા. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે બધાને જય શ્રી કૃષ્ણ. નાના બાળકો પછી વધી બધી કામ. તકલીફ તો રહી ને થોડી ઘણી તો. તારે હું એલી તકલીફ છે તને? રાંધું ધાન તને કામ તાર ચાર મોઢામાં મળી તને શું વાંધો છે મને કે? કાંઈ વાંધો જ નથી મને તો પછી એને વાંધો એક જ છે, કોલો રાતે ઉઠે ને રાતે આખી જાગે ને એ એક એને મોટો વાંધો છે. બીજો કઈ વાંધો ભાઈ? વાતાવરણ થઈ ગયું, વરસાદ ફૂલ બાકા ઝીકી બોલાવાનું છે. ઉડે તો જા હો, બાકી પછી છે ને ખેતરમાં ઘા. રેડી હે? જયા પાર્વતીનું જાગરણ છે. ઓહો તું તો તારી બેન પર રહી ને જાવું કે નથી જવું? હા આ તો જો માઈસી નામ લઈ ક્યાં ભાઈ મારા મમ્મી શું કરે જોવા દે. મમ્મી હે માં રમી માં કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ. જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમારે અટાણે નાસ્તા કોઈનો અમારે જમવાનું રોટલા રોટલી. હાલો આશીર્વાદ આપી દો રમી માં. તારો ભાઈ હું છે ને અત્યારે જાઉં છું ખેતરની માલિપા, કારણ કે વરસાદનું બહુ નક્કી નહીં કરવાનું, આવે કે ન આવે પછીનો પ્રશ્ન છે. પણ આપણે એ પેલા છે ને નારડીને ધોરાઈ આપણે પાઈ દેવાના છે. રેડી? હા બનું કે કઈ નહીં ઉતારી કાવ્યા તો જેલ ભાગનો એટલે ફૂલ ક્યાં હશે ને આમાં રેવા જ નથી, ફૂલ જ નથી, આખા મોગરા બાટી દે. હા જો અહીં છે ને અહીં જો દેખાડું તમને, અહીં જો ફૂલ કેટલા છે ગુલાબમાં, જો છે કેટલા મસ્ત છે. ને અહીં અમારે એક ગુલાબ છે ને એમાં નાનો એવડો ખાલી એક મોગરો હોય ને તે કાતર લઈને કાપી જાય. ઝીણો એવો વસ્તુ કરવાનો હોય ને ત્યાં તો અહીંયા બાટી લીધો હોય, એમાંથી એક રેવા નથી કઈ વાંધો જા બે બેનું ખબર દે ડ્રેસ બદલાયેલો. હાલો ભાઈ હું છે ને પેલા મોટર ચાલુ કરીને ફટાફટ નારડીને ધોરાઈ અને આડી બાકા શીખી બોલાવી નાખ. મોટર ચાલુ થાય ત્યાં તો પાણી જો ભભૂકા છોડે. આ હા વાહ 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 આવી જા. કારણ કે ભાઈ પાઇપલાઇન ખાલી હોય ને એટલે આવી સમસ્યા બનતી હોય મિત્રો. અને જો ટેકનોલોજીનો ઉપયોગ કરી અહીં નાખો, આ બધી નાખી દીધે છે. ખાલી ઢાંકણા ખુલ્લો એટલે આ પાણી સીધું વહી જાય નારડીને ધોરૈયામાં. હવે આ ખેતર છે એ મારા મોટા આપવાનું છે. હવે એ બે ભાઈ સરકારી નોકરી કરી ક્યાં જ્યાં છે તો મને કે મારો ભાઈ પાણી એટલામાં પાઈ દે. મેં કીધું યાર ભાઈઓનો હપ હોવો જોઈએ બરાબર. કાંઈ વાંધો ના, હું ફટાફટ પહેલાં છે ને મોટાપટ નારડી પાઈ દઉં, પછી મારી નારડી પાઈ દઉં. રેડી? સમજાઈ ગયું? હાલો રહીએ પીજે કમ્પ્લીટલી. મિત્રો ખેતરમાં છે ને ગોયરો કરી ગયો છે. આમ દેખાય અંદર જો બેઠો કેવડું ખોદ નાખ્યું છે હવે એને બહાર કાઢો. હાલે નિકર વધારે છે ને એને ખીજવા એમ હતું ને અંદર સિકોટા નાખતો હતો, ભાઈ માથેથી હોલ બંધ કરી દીધું. ખેતરની અંદર કેવડા અહીંયા ભાઈ ભોણ કર્યા એની વાત પૂછવામાં થકવી દીધો મને. આવ કરે જમવામાં આપણે જમવાનું છે ઘર અને રોટલી. મિત્રો ચાલો ગરમા ગરમ ઘર અને રોટલી, કારણ કે ગરમા ગરમ રોટલી હોય ને એમાં પણ ગળ હોય અને જો આ માખણ હોય ને ભાઈ તો આ ખાવાની મજા તો છે ને અલગ જ હોય. કોને આવી મજા આવે ને ગરમા ગરમ રોટલી સાથે ગળ ઘી ખાવાની? જરા કમેન્ટ કરીને કહેજો પાછા હો, તો ખબર પડે મોટા ભાઈ. જમીને સીધા હવે છે ને આપણા બેટરીનું કામ કરવાનું છે. આ બેટરી આપણે નવી લીધી, કારણ કે આપણા ઝટકા મશીનની બેટરી પતી ગઈ. હવે આમાં જે કૂટા આવે ને એમાં મેં આ નવા લીધા જો છે. હવે નવા લીધા ને તો આમાં સિસ્ટમ એ યુથમી એવી, આમાં જે વિંદા વડાવ્યું છે આમાં ને આમાં જ લાગી જાય. તો આનો કંઈ ખર્ચો કર્યો બધી વ્યસ્ત. મારે તો આવું ને આવું જ હોય. કમ્પ્લીટલી ઝટકા મશીનની બેટરી લાગી ગઈ છે ને આ આગિયા અહીં ક્યાંથી વાળા ખબર નથી પડતી. ભાગો બાકી જો આ કઈડા ને તો હુજાડી દેવાના છે. વરસાદ અત્યારે અંધાર બહુ જોરદાર છે અમારે ગાંધીગીરની માલિપા, સોમનાથની માલિપા. પણ અત્યારે એવું લાગતું નથી કે વરહે પછી કદાચ બોર પછી વરસાદ થઈ પણ જાય ને સારું ભાઈ થઈ જાય તો, કારણ કે અત્યારે માંડવીઓને પાણીની ખાસ જરૂર છે. તો ચાલો મારા મમ્મીને મારા કાકાને જાઉં તું પેલા એને મૂકતા હું. જય દ્વારકાધીશ વાલા. જય દ્વારકાધીશ. મજામાં? હા એકદમ મસ્ત મજા. રંભૈયા તારા બ્લોગ ખરેખર જોઈને પબ્લિકની બહુ મજા આવે છે. દિલથી કહું છું, મજાક નથી કરતો. તું વિડીયો બનાવતો રહે યાર, પણ તું એક્ટિવ નથી રહેતો ને એમાં ઓડિયન્સને મજા નથી આવતી.
ના બને કેટલા કે કોમેડી વિડિયા કેવા મસ્ત બનાવે રામભાઈ. રામભાઈ તો રામ છે ભાઈ, એને તો મજા આવે ત્યારે એને ઉગે ઈ થાય બરાબર. કંઈ વાંધો નહીં, રામ છે ને થોડાક સમયમાં એક્ટિવ થઈ જાય, થોડોક પર્સનલી કામમાં હોવાને કારણે એ બાકી રામવાળો એટલે ભૂકા કાઢી નાખે બરાબર. હાલો તો ફેમિલી, હવે છે ને મારે અત્યારે વિચાર એવો છે કારણ કબુબેનનું જાગરણ છે ને તો જવાનો વિચાર છે, જોઈએ શું થાય. હાલો તો રેડી થઈ ગયા કે હું તૈયાર થઈ જાઉં ક્યાં જવાનું છે? મારા પપ્પાને ઘેર. હા પપ્પાને ઘેર આ જતો આમ જે લેર કો તાણીને કે મારા પપ્પાને ઘેર એટલે ગાંડી ગીરનો હાવા સૂતો હતી ગુફાની અંદર. હે આ એની ગુફા છે રહેવાની. અને આ બે બેન આ ઠેલા ભરીને ક્યાં જવું તમારે? તે કોણ મૂકી આવે તમને કાલે સામે? હાલો તો અમે જતા આવીએ. હાલો ભાઈ, અમે છે ને ફટાફટ પહેલાં પહોંચી જઈએ મારા સસરાના ઘરે, કારણ કે જમીને અહીં જાય એટલે ત્યાં પછી આ બધા હોય મહેમાનો આવતો હોય આપણે કોઈને હેરાન ન કરાય એટલે જમીને આપણે અહીં જાય. આવો અનુબેન, કેમ છો? મજામાં કે મારા કલે જાવ? મજામાં ને? હે કે મારા કલે જાવ? મજામાં? તમે તો ઈરીમાને ત્યાં જાઓ કે અહીંયા વાત કહો. અમારે તો હિન્દીમાં જવા છે, પછી અમારે ખાવા જવાનું છે. ખોરસ ખાવા જવાનું છે? મારા હાડા તમને કોણ ખોરસ આપશે? ક્યાં પડી ગઈ હતી અન્નુ ક્યાં પડી ગઈ હતી? જો આમાં જો હા આવો ભાઈ, અન્નુબેન પડી ગયા હતા. માન સાને કઈ પડી ગઈ હતી ને હેઠેથી. હાલો તો હવે સીધા અમે નીકળીએ. આવતા હવે ડ્યુટી આવી ગઈ ને તમારી? હે રમાડો કબુબેન. હેપી જયા પાર્વતીના વ્રત તમારા. હેપી જયા પાર્વતીનું વ્રત બોલતો. તો બીજું શું કહેવાનું? એમ જ કહેવાનું હોય કે નહીં? આ શું અટાણે ફૂલડા ને બધી લઈને ફરે? લીમડો છે, મીઠો લીમડો. કા અટાણે લીમડો ખાવાનું કીધું તને? હે સરસ લ્યો. આ ગાંડી ગીરને હાવજ ને થોડીક વાર છે ને રમાડવા દે. થઈ ગયો ને મોટો, હવે તેડા જેવડો થઈ ગયો ને. હે देखो गाइस, अभी ये बच्चा आ गया है, अभी वो पूरा हिंदी में बोलेगा. क्या नाम है तेरा? टीपू नाम है तेरा? टीथू नाम है तेरा? अच्छा, तू क्या लेके आया मेरे लिए? ये क्या है? मीठा मावा लेके आया मेरे लिए. वाह. तो चलो अभी हम है ना गाइस चाय पी लेते हैं, बाद में हम मीठा मावा खाएंगे. ठीक है? ठीक है ना? ઈ છે ને મારા હાટું આ છે ને મીઠું બસ આ મારા હાટું છે ને મીઠો માવો લેતા આવ્યો. ઈ કે છે ને પેલા આપણે ચા પી લઈએ ને પછી કે મીઠા માવો. કીધું કે મને તો દેતા કે તુझे बाद में देता. हैं इधर आ जा, मेरे पास में आ जा, इसको बोल दे तुझे नहीं देंगे हम. क्यों नहीं दोगे मुझे? कि हम दोनों ही खाएंगे. कह दे हम दोनों खाएंगे, नहीं, आप लोग नहीं खा सकते. आप तीनों खाएंगे. तुम मुझे दे हम पूरा कर देंगे. हम पूरा मावा पूरा कर देंगे, तुम्हें नहीं देंगे. हैं? थोड़ा तो देना. किसी को नहीं देंगे. हैं? किसी को नहीं देंगे. चलो तभी चाय पी लूं मैं. तुझे चाय नहीं पीना? चलो गाइस, अभी हमने चाय खत्म कर ली. अभी ये तीतू हमको मावा खिलाएगा. इधर आ जा, ये ले पकड़ ले. ला मैं खा लेता हूँ थोड़ा सा, मुझे तो खिला थोड़ा सा. ला. वाह भाई वाह, थोड़ा खोल तो सही. हाँ थोड़ा सही देगा. अब इसको बोल दे तुझे नहीं मिलेगा. नहीं, थोड़ा तो इधर आ जा. नहीं, इधर आ जा तीतू, इधर आ जा, मेरे पास आ जा. थोड़ा इधर. कि किसी को नहीं दूंगा मैं किसी को नहीं दूंगा. मैं अकेला खा जाऊंगा. एक केला खा जाएगा. आप कौन है? तू होते? वो मेरा फ्रेंड है, बोल दे. हमारा फ्रेंड है. फ्रेंड है? हाँ ओ, ऐसी बात है, मुझे नहीं मालूम. જોયા મિત્ર કેમ બોલે, હિન્દીમાં ફાડી નાખે, ભૂકા કરે. આખો દિવસે ને હું આવું તો મારે હિન્દીમાં જ વાત કરી, ખબર નહીં. હા એને મજા જ આવ્યા કરે. હે ઓ तेरा काका किधर गया? सुनील काका गाँव में गया. गांव में गया. गांव में क्या करने गया? भैंसों को भैंसों नानी नानी बेटी से ना हाँ ये मर गई. ओ नानी नानी भैंस को मार दिया किसी ने, इसीलिए गया. हाँ? तेरे पापा किधर गए? हाउस मार दी. तेरे पापा हाउस मार. हावज ने मार दी. तेरे पापा किधर गए? वे कौन आया? अभी कौन आया? अभी हमारे पास ज्यादा माल नहीं है, बोल दो. अब खा लेता हूँ. काला. खा लो. तेरे पापा चलो अभी पैक कर दे और रबर लगा दे ले, वरना सब लोग खा जाएंगे. पैक कर दे अच्छे से. पैक कैसे करते हैं? पैक कर दे एक था, वो कि चलो गाइस अभी हम कल मिलेंगे, बोल दे. हाँ गाय अब कल को देगा. कल मिलेंगे हम. चलो कबूबेन હવે અમે નીકળીએ. તમારું જાગરણ તમે કન્ટિન્યુ કરજો और आपके साथ हम है ये छोटा सा बच्चा. કેટલા છે?
હજી તો ખાલી 11 હવે મને વાંધો ને તારી બેનને વાંધો છે હવે પછી એને સાચી કીધી ના 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 હું તો આરામથી બેઠો છું એ રોકાતી હોય તો મને કઈ વાંધો નહીં. ચલો તીથુ भाई हम निकले अब मिलते हैं फिर से एक नए ब्लॉग में बाय बाय ठीक है तू इसके साथ जगेगा ना पूरी रात पूरी रात जगेगा चलो तब मैं निकलूं चलो बाय बाय टाटा सी यू હાલ કબો હાલ તો હવે અમે નીકળીએ પછી ચાલો તો હવે અમે બંને માણા નીકળી ગયા છે ઘરે જવા માટે અને હેતુબેન ને કાલુબેન તો રોકાઈ ગયું કે કાલીને કબુમાસી કીધું કે ઓલો કે બધું શું કે ઓલા જવારા હોય કે ઓલા બધી ઉગાડેલા એ દરિયે નાખવા જવાને તો એ કે રોકાઈ જાઉં પછી કાલે રવિવાર હતો તો મેં કીધું કંઈ વાંધો નહીં રજા છે જો કાલે મારો હાડો કે ફ્રી હે તો આવશે મૂકી જાય બાકી પછી હું ફ્રી હે તો હું તેડતા આવી હાલો ફેમિલી તો હવે જાય સીધા ઘરે ને આ વિડીયોને આપણે અહીં એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય